નમસ્કાર, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું મહેશ. આઈપીએલની 18મી સિઝનની 22 માર્ચથી શરૂઆત થઈ રહી છે. ત્યારે આ વખતે આઈપીએલમાં 10 ટીમો રમી રહી છે. પણ શું તમને ખબર છે કે 5 એવી ટીમો છે જે આઈપીએલના ઇતિહાસમાં ભૂતકાળ બની ગઈ છે? તો આ કઈ 5 ટીમો છે, આવો જાણીએ તેના વિશે. આઈપીએલની 18મી સિઝનની 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ઓપનિંગ મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે કોલકાતામાં રમાશે. બંને ટીમ 2008થી પ્રથમ સિઝનથી ટુર્નામેન્ટનો ભાગ છે. આ વખતે 10 ટીમો ભાગ લઈ રહી છે, પરંતુ આઈપીએલના 18 વર્ષના ઇતિહાસમાં 5 એવી ટીમ છે કે જેઓ ટુર્નામેન્ટનો હવે ભાગ રહી નથી. પહેલી ટીમ કોચી ટર્કસ કેરળ. કોચી ટર્કસ કેરળ એકમાત્ર સિઝન રમી શકી છે. 2011ની સિઝનમાં મહિલા જયવર્ધનની કપ્તાની હેઠળ ટીમ મધ્યમ પ્રદર્શન કર્યું હતું. આ ટીમ વિરુદ્ધ સચિન તેંડુલકરે એકમાત્ર T20 સદી ફટકારી હતી. બીસીસીઆઈ સાથેના વિવાદ અને બેંક ગેરંટી મામલે આ ટીમ સિઝનથી બહાર થઈ હતી. પુણે વોરિયર્સ. યુવરાજ સિંહની કેપ્ટન્સી હેઠળ રમાતી આ ટીમમાં રોબિન ઉથપ્પા, મનીષ પાંડે અને ભુવનેશ્વર કુમાર જેવા સ્ટાર ખેલાડીઓ હતા. 2013માં ફ્રેન્ચાઇઝી મલિક સહારા ગ્રુપ બીસીસીઆઈ સાથે વિવાદના કારણે ટીમ પાછી ખેંચાઈ હતી. ડેકન ચાર્જીસ. ડેકન ચાર્જીસ 2009માં ટાઇટલ જીત્યું હતું. ટીમમાં એડમ ગિલક્રિસ્ટ, રોહિત શર્મા અને ડેલ સ્ટેલ જેવા સુપરસ્ટાર હતા. પણ ટીમની માલિકી ધરાવતી ડેકન ક્રોકિનલ કંપની આર્થિક મુશ્કેલીઓના કારણે બીસીસીઆઈ એ તેને 2012માં હટાવી હતી. ગુજરાત લાયન્સ. ગુજરાત લાયન્સને ચેન્નઈ સુપર કિંગ અને રાજસ્થાન રોયલ પર 2 વર્ષના પ્રતિબંધને કારણે તેને 2016માં પ્રવેશ મળ્યો હતો. સુરેશ રૈનાની કેપ્ટન્સીની ટીમે પ્રથમવાર સારું પ્રદર્શન કર્યું હતું, પણ 2018માં સીએસકે અને આરઆરની વાપસી થતાં આઈપીએલમાંથી તેને હટાવવામાં આવી હતી. રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ. આરપીએસજી ગ્રુપ દ્વારા ખરીદાયેલી આ ટીમ 2017ની સિઝનમાં ફાઇનલ સુધી સફર કર્યું હતું, પણ ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે માત્ર 1 રનથી હારી ગઈ હતી. સીએસકે અને આરઆરની વાપસી બાદ આ ટીમને પણ આઈપીએલમાંથી હટાવાઈ હતી. ત્યારે આ હતી એ 5 ટીમ જે આઈપીએલના ઇતિહાસમાં ભૂતકાળ બની ગઈ છે.